નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચી ચૂક્યા છીએ અંબાજી. દોસ્તો, તમે અંબાજી આવવા માંગો છો તો અંબાજી આવવા માટે બેસ્ટ ઓપ્શન છે GSRTC. જો તમે અમદાવાદથી આવ્યા છો, અમદાવાદ ગીતા મંદિર અથવા તો નરોડા પાટિયાથી તમે અંબાજી સુધી પહોંચી શકો છો. તે ઉપરાંત જો તમારે ત્યાંથી અંબાજી સુધીની બસ નથી આવતી તો તમારે આવવાનું છે હિંમતનગર અથવા તો અમદાવાદ. જે નજીક પડે ત્યાં પહોંચી જાઓ, ત્યાંથી તમને અંબાજી સુધીની ડાયરેક્ટ બસ મળી જશે. દોસ્તો, અત્યારે આપણે ઊભા રહ્યા છીએ નરોડા પાટિયા, જ્યાંથી આપણે બસ પકડવાની છે. અને દર અડધો કલાકે તમને બસ મળી રહેશે. પરંતુ જો તમે આઈએસયુ બુક કર્યા વગર તો ગીતા મંદિર આવશો તો તમે બેસવાની પણ જગ્યા તમને આસાનીથી મળી રહેશે. આપણે આજે જવાના છે લક્ઝરી કોચ દ્વારા. જો તમે પણ જઈ રહ્યા છો તો લક્ઝરી કોચ દ્વારા જશો તો વધારે તમને મજા આવશે, જેનું ભાડું 190 રૂપિયા આજુબાજુ હોય છે. આ આપણી બસ છે. તમે બસમાં જઈ રહ્યા છો તો સફર પર બહુ ખૂબસૂરત રહેવાનું છે. અહીંયાથી જતાં તમે રસ્તામાં ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળશે. અમદાવાદથી તમે જઈ રહ્યા છો તો અંબાજી પહોંચતા તમને 4 કલાક જેવો ટાઈમ લાગી જશે. જો દોસ્તો તમે અમદાવાદથી તમારું પોતાનું વાહન લઈને આવી રહ્યા છો તો અમદાવાદથી 180 કિલોમીટર જેવું થતું હોય છે. આ બધા ખૂબસૂરત રસ્તાઓનો આનંદ લેતા લેતા આપણે અંબાજી પહોંચીશું. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો આજે અંબાજી બસ સ્ટેન્ડ. અહીંયા પહોંચવા માટે તમને ડાયરેક્ટ એસટીની બસ અવેલેબલ હોય છે. પરંતુ જો તમારાથી ડાયરેક્ટ બસ નથી આવતી તો તમે હિંમતનગર અથવા તો અમદાવાદથી તમે અહીંયા અંબાજી સુધી પહોંચી શકો છો. બસ સ્ટેન્ડથી જેવા તમે બહારની સાઈડ આવશો તો તમને આવો રસ્તો જોવા મળશે. વોકિંગ ડિસ્ટન્સ જ છે ત્યાં તમે મંદિર સુધી પહોંચશો, નીચેના મંદિર સુધી. તે ઉપરાંત મંદિરની અંદર જવા માટે બહુ બધા અલગ અલગ ગેટ આવેલા છે. અહીંયા તમે જમવા માટે ફ્રીમાં અન્નક્ષેત્ર પણ આવેલા છે. તે ઉપરાંત તમે જો અહીંયા રોકાવા માંગતા હો તો અહીંયા બહુ બધી ધર્મશાળાઓ પણ આવેલી છે. તમે આ જોઈ રહ્યા છો, આ બધી ધર્મશાળાઓ છે. તે ઉપરાંત હોટલો પણ તમને અહીંયા આસાનીથી મળી જશે. તમે પગાર ખાઓ અને એવું બધું રાખવા માટે મંદિરની પાસે જ જગ્યા આવી છે, જ્યાં તમે પોતાના બૂટ ચંપલ મૂકી શકો છો. તે ઉપરાંત મોબાઈલ અને બેગ રાખવાની પણ સુવિધા અહીંયા ફ્રીમાં આવેલી છે, તો તે તમે અહીંયા રાખી શકો છો. તે ઉપરાંત જો તમે ઓનલાઈન પ્રસાદ લેવા માંગતા હો તો અહીંથી તમને ઓનલાઈન પ્રસાદ પણ મળી જશે. અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા કેશ આપવાની જરૂર નથી, માત્ર તમે ઓનલાઈન પે કરીને અહીંથી પ્રસાદ તમને મળતો હોય છે. આવો QR કોડ હોય છે, તમને સ્કેન કરવાનો હોય છે અને તમને મશીન દ્વારા પ્રસાદ મળી જતો હોય છે. દોસ્તો, આપણે મંદિર સુધી પહોંચી ચૂક્યા છીએ અને તમે આ ગેટ જોઈ રહ્યા છો. આ ઉપરાંત બધા અલગ અલગ ગેટ દ્વારા પણ તમે અંદર જઈ શકો છો. આ મેઇન ગેટ છે, આપણે મેઇન ગેટ દ્વારા અંદર જવાના છીએ. આ મંદિરે તમે નીચેની સાથે તમે ટાઈમિંગ જોઈ રહ્યા છો, તો આ ટાઈમિંગમાં મંદિરે દર્શન કરવા માટે તમારે આવવું હોય તો આવી શકો છો. બાકીના ટાઈમે મંદિર બંધ હોય છે. મંદિરની અંદર વિડીયોગ્રાફીને અલાઉ નથી, તો આપણે અંદરથી મંદિર તમને બતાવી શકવાના નથી. બહારથી તમને દર્શન કરાવી દઈએ. મંદિરની બહારની ચાર પણ તમને માતાજીની મૂર્તિ જોવા મળી જશે, તો તેના દર્શન તમે કરી લેજો. આ તમે જુઓ છો મંદિર છે, અંદર આવું તમને જોવા મળતું હોય છે. નીચેના મંદિરથી ગબ્બરવાળા માતાજી મંદિરે 3 કિલોમીટરના અંતર આવેલું છે. દોસ્તો, મંદિરની બહારથી તમને ગબ્બર જવું હોય તો ગબ્બર માટેની રિક્ષાઓ મળી જતી હોય છે. પર પર્સન 20 રૂપિયાના ચાર્જ લઈને તમને અંબાજીવાળા ગબ્બર સુધી પહોંચાડતા હોય છે. આ તમે રોડ જોઈ રહ્યા છો, બાજુની સાઈડ તમે જોઈ રહ્યા છો થાંભલાઓ લગાવવામાં આવ્યા છે. અને જે અયોધ્યા મંદિરનો રોડ બનાવવામાં આવ્યો છે, ત્યાં જેવા પિલ્લરો અને મૂર્તિઓ બનાવવામાં આવી તેવું અહીંયા પણ સંકળવામાં આવેલું છે. દોસ્તો, રિક્ષા દ્વારા તમે આવી રહ્યા છો તો ઉડન ખટોલાના ગેટ પાસે તમને ઉતારતા હોય છે. અહીંયાથી તમે ઉડન ખટોલા જવા જઈ શકો છો. તે ઉપરાંત સીડીઓ દ્વારા પણ તમારે જવું હોય તો ત્યાંથી જવા તમે જઈ શકો છો. સીડીઓ દ્વારા તમે જઈ રહ્યા છો તો 1000 જેવા સીડીઓ આવેલી છે, તો તે તમે ચડીને દર્શન કરી શકો છો. એ નાના મોટા મંદિરો પણ તમને ઉપર પોતા જોવા મળી જશે. દોસ્તો, અત્યારે આપણે પહોંચે છીએ અંબાજી ગબ્બર પાસે. નીચેથી તમે અહીંયા જોઈ રહ્યા છો, આ રસ્તો છે, ત્યાંથી તમે ઉપરની સાઈડ આવવાનું હોય છે અને અહીંથી સીડીઓ ઉપર સાઈડ તમારે જવું હોય તો અંબાજી મંદિર સુધી જઈ શકો છો. તે ઉપરાંત એકવાર પરિક્રમા કરવા માંગતા હો તમે તો તમારી પાછળ જોઈ રહ્યા છો, તો ત્યાંથી આ ગેટથી તમારે પરિક્રમા કરવાની. દોસ્તો, તમે અહીંથી 51 શક્તિપીઠના દર્શન તે ઉપરાંત પરિક્રમા અહીંથી કરી શકો છો. જેની સીડીઓ 1750 જેવી છે. આજે તમે જોયા છો ગબ્બર પર જે લાઇટિંગ 3D શો કરવામાં આવતો હોય છે તે અહીંયા બેસીને જોવાનું હોય છે.
સાંજના સમયે અહીંયા 3D શો થતો હોય જ્યારે તમે આ ગબ્બર ઉપર જોઈ રહ્યા છો. ત્યાં 2 શો હોય છે સાંજના સમયે 6:30 પછી આ શો ચાલુ થતા હોય છે. તો તમારે જોવું હોય તો રાતે અહીંયા રોકાવું પડશે. દોસ્તો, આજે અંબાજીના દર્શન આપણે ઉડન ખટોલા દ્વારા કરવાના છે. તમે આ ગેટ જુઓ છો ઉડન ખટોલાનું, તો અહીંથી આપણે એન્ટ્રી કરવાના છીએ. અહીંયા તમે ભાવ જોઈ રહ્યા છો. આવા જવાના 125 રૂપિયા છે અને નાના બાળકોના 70 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવે છે. અહીંયા ઓનલાઈન ટિકિટ પણ બુક કરી શકો છો. અહીંથી આપણે પ્રવેશ કરશું. ત્યાં તમે જોશો અલગ અલગ ટાઈપના ભાવ પર તમને અહીંયા જોવા મળી જશે, તો તે વાંચી લેજો. અહીંથી આપણે લાઇનમાં લાગશું અને બાજુની સાઈડમાંથી આપણે આ રોપવે દ્વારા ઉપર જવાના છીએ. રોપવે દ્વારા તમે જઈ રહ્યા છો તો રોપવેમાંથી બહુ ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળશે. તે ઉપરાંત 3 થી 4 મિનિટમાં તમે અંબાજી ગબ્બર સુધી પહોંચી જશો. દોસ્તો, જો તમે આવી રહ્યા છો તો હું સજેસ્ટ કરી કે તમે સીડીઓ દ્વારા ઉપર જાઓ. ત્યાં નાના મોટા મંદિરના દર્શન પણ થશે. તે ઉપરાંતથી ખૂબસૂરત વ્યૂનો પણ નજારો તમને જોવા મળશે. જે પગપાળા જઈને ઉપર દર્શન કરવાની મજા છે તે અલગ જ છે. અમે પગપાળા નથી જવાના કારણ કે અમે પરિક્રમા કરીને આવ્યા હતા, પછી થાકી ગયા, જેના લીધે અમે આજે રોપવે દ્વારા જવાના છીએ. અને જો તમે પરિક્રમાના દર્શન નહીં કર્યા અને ડાયરેક્ટ જઈ રહ્યા છો તો મારો વિડીયો તમે જોઈ શકો છો પરિક્રમાનો. મારા આઈ બટનમાં જઈને ક્લિક કરશો તો તમને આ પરિક્રમાનો આખો વિડીયો જોવા મળી જશે. તમે જો સીડીઓ દ્વારા જઈ રહ્યા છો તો 1000 જેટલા સ્ટેપ છે તે અંબાજી માતા મંદિર સુધી પહોંચવા સુધીના. સામે તમે જોઈ રહ્યા છો અંબાજી મંદિર. બહુ ખૂબસૂરત મંદિર તમને જોવા મળશે જ્યારે તમે રોપવે દ્વારા ઉપર જઈ રહ્યા છો. બહાર આવતા તમને રોપવેમાંથી જેવા બહાર આવશો તમને અહીંયા બહાર નીકળતા હોય છે. અહીંથી આ મંદિર ઉપર આવેલું છે. માત્ર 3 થી 4 મિનિટમાં જ આપણે મંદિર સુધી રોપવે દ્વારા પહોંચી ચૂક્યા છીએ. આ તમે જોયો છો મંદિરનો પાછળનો ભાગ અને નીચેની સાઈડ છીએ આપણે. હજી ઉપરની સાઈડ આપણે જવાનું છે. ત્યાંથી પ્રોપર મંદિર આપણને જોવા મળતું હોય છે. કંઈક આવી રેલિંગો બનાવેલી છે, ત્યાંથી જતાં જતાં આપણે મંદિર સુધી પહોંચવાના છીએ. મંદિરની નીચેની સાઈડ પ્રસાદની એવી દુકાનો આવેલી છે, તો ત્યાં તમે શ્રીફળ અને ચુંદડી જે પણ માગતા જેને ધરાવવા માગતા લેતા હો એ તમે અહીંથી લઈ શકો છો. આપણે અત્યારે ઉપરની સાઈડ મંદિર પાસે પહોંચી ચૂક્યા છીએ. તમે જોઈ રહ્યા છો સામે મંદિર દેખાઈ રહ્યું છે. આ રેલિંગ મારેલી છે, ડાયરેક્ટ તમે મંદિરની અંદર જ પહોંચશો. આપણે પહોંચી ચૂક્યા મંદિર સુધી. તમે માતાજીના દર્શન કરી રહ્યા છો અને કમેન્ટમાં જય અંબે લખવાનું ના ભૂલતા. આ મંદિરની સામેની સાઈડનો ભાગ તમે જોઈ રહ્યા છો. કંઈક આવું મંદિર તમને જોવા મળશે. અને નાના મોટા મંદિરો પણ આવેલા છે, તો તેના પણ દર્શન કરી લેજો. એક હવનકુંડ પણ આવેલું છે. દોસ્તો, તમે આ બહારનો ભાગ તમે જોઈ રહ્યા છો મંદિરે. અહીંયા બહારની સાઈડ પર માતાજીના દર્શન તમે કરી શકો છો, તો તે કરી લેજો. લોકો અહીંયા આવીને ફોટોગ્રાફીને એવું કરતા હોય છે અહીંયા ઊભા રહીને, તો તમે આવી રહ્યા છો તો ફોટો પાડવાનું ના ભૂલતા. દોસ્તો, જો તમે રોપવે દ્વારા નીચે જઈ રહ્યા છો અહીંથી, તો તમે આવવા જવાની ટિકિટ ના લીધી, માત્ર નીચે જવા માટે માંગતા હો, ત્યાંથી 100 રૂપિયા ટિકિટ છે, જેના દ્વારા તમે નીચે પહોંચી શકો છો. આપણે આવવા જવાની ટિકિટ લીધી હતી, એટલે એમાં નીકળ્યું હતું 125 રૂપિયામાં આવવા જવા માટે હોય છે. અને જો ઉપરથી રિટર્ન આવવા માંગતા હો તો 100 રૂપિયા તમારે ચાર્જ દેવું પડતું હોય છે. અત્યારે આપણે નીચે જઈ રહ્યા છીએ અને આ વ્યૂ તમે જોવા છો. બહુ ખૂબસૂરત વ્યૂ તમને અહીંથી જોવા મળશે.
દોસ્તો તમને કેવું લાગ્યું અંબાજી માતાનો વિડીયો અને મારે ઇન્ફોર્મેશન? જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારે એ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તે ઉપરાંત મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો, ત્યારે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.